વેલકમ બેક ટુ આર ચેનલ ફ્રેન્ડ્સ. તો કેમ છો મિત્રો? આજનો વ્લોગ કંઈ બહુ મજાનો તમને નહીં લાગે, કારણ કે આજે હું નીકળ્યો છું બધું પેપરવર્ક કરવા માટે. લાઈક તમે ઇન્ડિયા ટુ યુએસએ આવ્યા, યુએસએમાં આવીને તમારે કયા કયા પેપર રેડી કરવાના, કોની માટે એપ્લાય કરવાનું, એ બધું આજે કામ પતાવવાનું હતું. તો નીકળ્યા છે. લાઈક સોશિયલ સિક્યુરિટી કાર્ડ જોઈએ, પછી તમારે ડ્રાઇવિંગ લાઇસન્સ જોઈએ, સ્ટેટ આઈડી જોઈએ, બેંક એકાઉન્ટ જોઈએ, અને લાસ્ટ ડે મેં લીધું હતું સિમ કાર્ડ, તો એ હજુ ચાલુ બી નહીં થયું. તો એ 3-4 કામ છે, એ પતાવવાના છે. તો અમે નીકળી ગયા છે. તો પહેલાં અમે જઈએ છીએ અહીંયાથી સોશિયલ સિક્યુરિટી કાર્ડ માટે. ત્યાં જઈને પૂછવાનું છે કે ઓટોમેટિક અપડેટ થયું છે કે નથી થયું. જો એ થઈ ગયું હોય તો એ લોકો ડાયરેક્ટ એડ્રેસ પર મોકલે છે, અને ના થયું હોય તો આપણે પાછું અહીંયા ફોર્મ ભરીને એડ્રેસ પર આવે એવું કરવાનું. પછી આપણે જવાનું ડ્રાઇવિંગ લાઇસન્સ માટે. મમ્મી અને પપ્પાનું ડ્રાઇવિંગ લાઇસન્સ નથી લેવાનું, એ લોકોનું સ્ટેટ આઈડી લેવાનું છે, અને મારું ડ્રાઇવિંગ લાઇસન્સ. તો જોઈએ હવે ત્યાં ડ્રાઇવિંગ લાઇસન્સમાં બી શું થાય. બસ. તો હવે સોશિયલ સિક્યુરિટી કાર્ડની ઓફિસ આવી ગઈ છે. એનું કામ પતાવીને આવીએ પછી તમને મળું. તો ગાઈઝ, અમે અમારું કામ પતાવી દીધું. એ લોકોએ કીધું કે તમારું ઓલરેડી સોશિયલ સિક્યુરિટી કાર્ડ અપડેટ છે, તમારું એડ્રેસ પર 1 or 2 વીકમાં આવી જશે. તો ચાલો, સારી વાત કહેવાય. હવે અહીંયાથી અમે જઈશું ડીએલ માટે, ડીએમવીમાં. જો એ લોકો ડાયરેક્ટ ટેસ્ટ આપવા દેશે તો હું ડાયરેક્ટ ટેસ્ટ આપી દઈશ, અને મમ્મી પપ્પાનું સ્ટેટ આઈડી થઈ જશે. ઓહ, તો અહીંયા જ્યારે મારા માસા આવ્યા અમેરિકા, ત્યારે એમનું ઘર બતાવવા લઈને આવ્યા અમને, કે અહીંયા હું રહેતો હતો જ્યારે આવ્યો ત્યારે. તો ચાલો એમનું ઘર જોઈ પછી નીકળીશું ડીએમવી માટે. તો માસા આવી જગ્યાએ રહેતા હતા, તમે જોઈ શકો છો. તો ગાઈસ, આપણે હવે અહીંથી નીકળીશું. અહીંયા એટલી મસ્ત જગ્યાઓ છે, ઘરો છે. તમને અહીંના નાના બી ઘર એવું ના લાગે કે ખરાબ છે, એમ તેમ સસ્તું મોંઘું એવું કંઈ નહીં. બધી વસ્તુ સારી જ છે, અને આપણને ગમે જ. ઇફ ખબર નહીં અમેરિકાવાળાને નહીં ગમતી હોય તો, પણ આપણે અહીંયા વેધરથી લઈને બહુ જ એકદમ ક્લિયર છે. કંઈ નહીં, એ બધી વાતો પછી કરીશું. તો ચાલુમાં હમણાં કોલ આવ્યો કે, કોલ એટલે વિચાર આવ્યો કે ઇફ આપણે કુરિયરમાં ના આવ્યું તો ગ્રીન કાર્ડ છે, સોશિયલ સિક્યુરિટી કાર્ડ છે, કેમ કે ઘર આપણા નામે નથી, નેમ પ્લેટ આપણી નથી, ધ્રુવ પટેલ એવું લખેલું નથી, તો એ લોકો ના બી નાખે સિક્યુરિટી રીઝનના લીધે. તો એટલે અમે હવે જઈએ છીએ પોસ્ટ ઓફિસ. પોસ્ટ ઓફિસ નજીક હતી તો પહેલાં પોસ્ટ ઓફિસનું કામ પતાવીને પછી ડ્રાઇવિંગ લાઇસન્સ માટે જઈશું. ગાઈઝ, અમે ફાઇનલી પહોંચી ગયા પોસ્ટ ઓફિસ પર. પોસ્ટ ઓફિસ પર કીધું કે હા,
અમે તમને સ્લીપ આપીએ છીએ, તમે ભરી દો અને ત્રણેયના નામ લખી દો અને તમારા મેલ બોક્સ પર સ્ટીક કરી દેજો. એનાથી અમને ખબર પડશે કે તમારા ત્રણના ડોક્યુમેન્ટ અહીંયા મૂકવાના છે. તો ફાઇનલી ગાઈઝ, હવે અમે જઈએ છીએ ડ્રાઇવિંગ લાઇસન્સ માટે અને પછી ત્યાંથી હું ઘરે જઈશું. તો વિડીયો અહીંયા જ એન્ડ કરું છું. તો એમ પણ આજનો વિડીયો તમને બહુ સારો નહીં લાગ્યો હોય, કારણ કે આજે બધા ડોક્યુમેન્ટ્સ જ હતા. એટલે હું આજે એમ પણ નહોતો બનાવવાનો, પણ મને એવું કે ચલો આવી રીતે કંઈક ખબર તો કોઈને એમ પડે કે ના પડે, એકવાર બનાવી તો દેવા દે, એટલે મેં બનાવી દીધો છે. ગાઈઝ, મારો વિડીયો સારો લાગતો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અને કેટલા પણ લોકો જોઈ લે છે પણ સબસ્ક્રાઈબ નહીં કરતા, તો કરો. મને વધારે મોટિવેશન આપો તો હું વધારે સારા સારા વિડીયો બનાવું. પ્લીઝ, બાય એન્ડ ટેક કેર ઓલ ઓફ યુ. બાય બાય.